નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 નો વિભાગ ડી નો એસાઇનમેન્ટ નો ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુના જે નાના દાખલાઓ વિભાગ ડી ની અંદર પ્રથમ પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ રહેલા છે એવા દાખલાનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ યુટ્યુબ ચેનલ પર તમને એસાઇનમેન્ટ નું સોલ્યુશન પ્રથમ પરીક્ષાનું, દ્વિતીય પરીક્ષાનું અને વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે વાર્ષિક પરીક્ષાનું મળી રહેવાનું છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે તમને સ્ક્રીન પર પહેલો દાખલો દેખાય છે. નીચે આપેલ પ્રશ્નો વિભાગ ડી ની અંદર 37 થી 41 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના હોય છે. પ્રત્યેકના 4 ગુણ અને વિભાગ ડી જે 12 ગુણનું પૂછાતું હોય છે એની અંદરથી પ્રકરણ 6 ના દાખલાઓ કેવા છે એ આપણે તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા જુઓ PQRS 4:3:4:3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જુઓ અહીંયા લખી દઉં P Q R અને S કયા પ્રમાણમાં કીધું છે અહીંયા 4:3:2:1 ના પ્રમાણમાં Q નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થઈ રહ્યો છે? Q ટાટા બાય બાય. Q શું થઈ રહ્યો છે? નિવૃત્ત થઈ રહ્યો છે. Q નો ભાગ R અને S સરખે હિસ્સે મેળવશે. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. હવે જુઓ R અને S, હવે જુઓ R અને S ને જ લાભ થશે. R અને S ને P ને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. તો અહીંયા જુઓ આ કયું પ્રમાણ આપેલું છે આપણને? જૂનો ભાગ, જૂનું પ્રમાણ લખી દઉં છું. જૂનું પ્રમાણ. પછી અહીંયા લખી દઉં તમારે લાભનું પ્રમાણ. લાભના પ્રમાણની વાત કરું તો અહીંયા દાખલાની અંદર ક્લિયર લખેલું છે Q નો જે ભાગ જે છે એ ફક્ત R અને S ને જ મળશે. એટલે P ને નહીં મળે, Q તો નિવૃત્ત થાય. તો R અને S નું લાભનું પ્રમાણ કયું કહેવાશે? 1:1 કહેવાશે. ચલો હવે આપણે નવું પ્રમાણ શોધવાનું છે. તો નવું પ્રમાણ શોધવા માટે શું કરવાનું જુઓ. સૌથી પહેલા R નો લાભ, R નો લાભ બરાબર Q નિવૃત્ત થાય છે. Q નો ભાગ કેટલો તો 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10 એટલે 3/10 હતો. 3/10 ની અંદરથી Q R ને કેટલો મળે છે? 1/2 અડધો ભાગ એટલે કેટલા મળશે? 3/20. ચલો Q નો નવો ભાગ, Q નો લાભ, સોરી Q નો નહીં R નો. R નો તો આવી ગયો S નો. હવે S નો લાભ બરાબર ઓકે Q નિવૃત્ત થયો. Q નો જે 3/10 ભાગ છે એની અંદરથી S ને કેટલો મળશે? 1/3 એટલે કેટલા મળશે? 3/20. ઓકે, એટલે R અને S નો લાભનું પ્રમાણ તો સરખું જ રહેશે. હવે નવો ભાગ બરાબર એક સૂત્ર છે, ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ પ્લસ લાભ. તો સૌથી પહેલા P નો નવો ભાગ, P નો નવો ભાગ બરાબર P નો જૂનો ભાગ કેટલો છે? તો કે 4/10. P ને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી એટલે નવો ભાગ બી કેટલો રહેવાનો એને? 4/10. Q તો નિવૃત્ત થઈ ગયો. R નો નવો ભાગ, હવે R નો નવો ભાગ. ચલો તો R નો જૂનો ભાગ કેટલો છે? 2/10 વત્તા R ને લાભ કેટલો થઈ રહ્યો છે? જુઓ R નો લાભ 3/20. 3/20 આનો સરવાળો કરવા માટે હું LCM લઉં તો કેટલો આવે? 20. આને 2 વડે ગુણવા પડે. નીચે 2 વડે ગુણાય તો ઉપર બી 2 વડે. 2 દુ 4 વત્તા 3 બરાબર જવાબ કેટલો આવે? અહીંયા 7/20. એના પછી S નો નવો ભાગ, S નો નવો ભાગ બરાબર S નો જૂનો ભાગ કેટલો છે? 1/10 વત્તા S ને લાભ કેટલો થઈ રહ્યો છે? 3/20. 3/20 બરાબર લસા કેટલો આવશે? 20. આને 2 વડે ગુણાશે. આને ગુણવાની જરૂર નથી. 2 3 કેટલો થઈ ગયો? 5/20. આના ભાગાકારમાં 20, આના ભાગાકારમાં 20, આના ભાગાકારમાં 20 લાવવા માટે 2 વડે ગુણવા પડે તો કેટલો થઈ જાય એનો ભાગ? 8/20. તો જુઓ P Q તો નીકળી ગયો. P R S નો નવો ભાગ બધાના ભાગાકારમાંથી 20 કાઢી દો. 8/7/5 નવું પ્રમાણ મળી જશે.
ઓકે, કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં, હે ને, એનામાં ડાઉટ પૂછી શકો છો. તો મારો વોટ્સઅપ નંબર છે 9737448382 આ નંબર પર તમે કોઈ પણ પ્રકારનો એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રનો ડાઉટ હોય તો વોટ્સઅપ કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધોરણ 12 ના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. EFG 3:4:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જો કોણ કોણ છે લખવું અહીંયા. E, F અને G કયા પ્રમાણમાં? તો કે 3:4:2 ના પ્રમાણમાં. હવે દાખલાની અંદર આપણને શું કીધું છે? G નિવૃત્ત થાય છે. G નિવૃત્ત, G ટાટા બાય બાય. G ના નફાનો ભાગ E અને F ને 1:2 ના પ્રમાણમાં મેળવશે. તો જુઓ આ આપણને એને શું આપેલું છે? જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ. હવે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થતું હોય ને તો બાકીના ભાગીદારોને લાભ થતું હોય, તેનું લાભનું પ્રમાણ આપણને આપેલું છે. E નિવૃત્ત થયો, સોરી G નિવૃત્ત થાય તો G નો ભાગ E અને F ને 1:2 ના પ્રમાણમાં મળશે. તો આ એમનું શું થઈ ગયું? લાભનું પ્રમાણ થઈ ગયું. બરાબર છે? તો નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ મળી ગયું છે. નવું પ્રમાણ શોધવા માટે ભાગીદારનો લાભ શોધવો પડશે. શું શોધવો પડશે આપણે? ભાગીદારનો લાભ. તો સૌથી પહેલા E નો લાભ. E નો લાભ બરાબર નિવૃત્ત કોણ થયો? G. તો G નો ભાગ કેટલો હતો? પેલા 3 ને 4 7, 7 ને 2 9. G નો ભાગ કેટલો હતો? 2/9. એની અંદરથી E ને કેટલો ભાગ મળી જશે? 1/3. તો બરાબર E નો નવો ભાગ, E નો લાભ કેટલો થશે? 2/27. પછી F નો લાભ. F નો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો? તો 2/9. એની અંદરથી F ને કેટલો મળશે? 2/3 ભાગ એટલે કેટલા થશે? 4/27. કેટલા થશે? 4/27. 4/27. ચલો હવે નવો પ્રમાણ શોધવા માટે એક સૂત્ર છે. ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ કરવામાં આવે. સૌથી પહેલા E નો લાભ, E નો નવો ભાગ. તો સૌથી પહેલા જોઈ લો E ને જૂનો ભાગ કેટલો મળતો હતો? 3/9. 3/9 વત્તા E નો લાભ કેટલો આવ્યો? 2/27. 2/27. તો અહીંયા લસાઅ કેટલો આવે? તો કે 27 આવે. આને 3 વડે ગુણવા પડે. નીચે 3 વડે ગુણો તો ઉપર બી 3 વડે. 3 તરી 9 વત્તા 2. આને ગુણવાની જરૂર નથી. 9 ને 2 કેટલા? 11/27. ચલો હવે F નો નવો ભાગ. F નો નવો ભાગ બરાબર ચલો F નો જૂનો ભાગ કેટલો હતો? કે 4/9 વત્તા એનો લાભ કેટલો આવ્યો? 4/27. 4/27 બરાબર લસા કેટલો આવશે? 27. તો આને 3 વડે ગુણાય તો ઉપર બી 4 તરી 12. આને ગુણવાની જરૂર નથી. 12 ને 4 16/27. નવું પ્રમાણ કોનું? E અને F નું. G નિવૃત્ત થઈ ગયો. બધાના ભાગાકારમાં 27 છે એટલે 27 ઉડી જાય એટલે 11 જેમ કેટલા લખવામાં આવે? 16 લખવામાં આવે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. MNO 3 ભાગીદારો નામ MNO અને P. ઓકે 4 કીધું છે. MNO P 5:3:2:2. 2:2. ઓકે નફો નુકસાન વેચતા ભાગીદાર N અને P નિવૃત્ત થાય છે. અહીંયા બે ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યા છે. જુઓ N બી નિવૃત્ત થઈ રહ્યો છે ટાટા બાય બાય અને P બી શું થઈ રહ્યો છે? નિવૃત્ત થઈ રહ્યો છે. N નો ભાગ O ને. ચાલો તો જુઓ N નો ભાગ કોને મળશે? O ને મળશે. N નિવૃત્ત થાય એનો ભાગ કોને મળશે? O ને મળશે. અને P નો નફાનો ભાગ M ને મળશે. P નિવૃત્ત થયો. P નો નફાનો ભાગ કોને મળશે? M ને મળશે. ઓકે નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. તો સૌથી પહેલા તો જુઓ M નો લાભ. કોનો લાભ? M નો લાભ. M નો લાભ. M નો લાભ બરાબર શું થાય? M નો લાભ એટલે P
પી જે નિવૃત્ત થઈ રહ્યો છે એ એમને મળી રહ્યો છે. તો પી નો ભાગ કેટલો હતો? 5 ને 3 8 ને 2 10 ને 2 12 હતો. એટલે કેટલો કહેવાય? 2/12. ચાલો પછી ઓ નો લાભ. ઓ નો લાભ. ઓ ને કેટલો લાભ થઈ રહ્યો છે? તો n નિવૃત્ત થાય છે એનો ભાગ ઓ ને મળે છે. તો n નો ભાગ કેટલો હતો? 3/12. તો હવે જુઓ m અને o નું લાભનું પ્રમાણ લખી દો અહીંયા. લાભનું પ્રમાણ m અને o નું 2:3 રહેશે. કયું રહેશે? 2:3. હવે ભાગીદારનો નવા ભાગનું સૂત્ર તમે જાણો જ છો. આગળના દાખલામાં કર્યા એ રીતે જ નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ પ્લસ લાભ. તો સૌથી પહેલા m નો નવો ભાગ. ચલો તો સૌથી પહેલા m નો જૂનો ભાગ કેટલો હતો? 5/12. 5/12. એમને લાભ કેટલો થયો? 2/12. અહીંયા તો લસા લેવાની કોઈ જરૂર નથી, બંનેના છેદમાં સરખા છે એટલે જવાબ કેટલો આવશે એનો? 7/12. પછી ઓ નો નવો ભાગ. ચલો તો ઓ નો જૂનો ભાગ કેટલો હતો? તો કે 2/12 પ્લસ ઓને લાભ કેટલો થઈ રહ્યો છે? તો કે 3/12. બંનેના છેદમાં 12 છે, લસા લેવાની જરૂર નથી. 2 ને 3 5/12. તો નવું પ્રમાણ આપણને મળી ગયું. નવું પ્રમાણ કોનો? નવા ભાગીદારો m અને o નો 12 ઉડી જાય એટલે 7 જેમ કેટલા કહેવાય? 5 કહેવાય. કેટલા કહેવાય? 7/5. વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ કરીને જણાવી શકો છો. તે ઉપરાંત હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને પણ તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. અને વોટ્સએપ નંબર તમને આપી દઉં 973744973744 આ નંબર પર તમને એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રનો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સએપ કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. AMC 3 ભાગીદારો જુઓ. AMC 3/5/2. 3/5/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. M નિવૃત્ત થાય છે. M શું થઈ રહ્યો છે? નિવૃત્ત. M નિવૃત્ત થઈ રહ્યો છે. અહીંયા લખેલું છે M ના નફાનો ભાગ C ને મળશે. M નિવૃત્ત થાય છે, M નો નફાનો ભાગ કોને મળશે? C ને જ. નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. તો સૌથી પહેલા અહીંયા લાભ જે કોને થાય છે? C ને જ લાભ થાય છે. C નો લાભ કેટલો થાય છે? તો M નો જે ભાગ હતો એ C નો લાભ 5/5 ને 3 8 ને 2 10. એને તો કોઈ પણ પ્રકારનો લાભ નહીં થાય. એનો લાભ બરાબર શું આવશે? 0. એને કઈ લાભ થતો નથી. ચલો તો હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. સૌથી પહેલા આપણે એનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો હતો? તો કે 3/10. એને કોઈ પણ પ્રકારનો લાભ થયો? તો કે ના સાહેબ. તો આનો નવું પ્રમાણ કેટલું રહે? 3/10. પછી C નો નવો ભાગ બરાબર C ને પહેલા કેટલો મળતો હતો? 2/10. એને કઈ લાભ થાય છે? હા. કેટલો થઈ રહ્યો છે એને લાભ? C નો જે બધો ભાગ. ઓકે, અહીંયા સોરી, હા C નો લાભ. હા, એમને જે મળતો હતો C ને મળી રહ્યો છે. કેટલો મળી રહ્યો છે ભાગ? 5/, લસા લેવાની જરૂર નથી, છે સરખા છે, 7/10. તો નવું પ્રમાણ આપણને મળી ગયું. અહીંયા નવું પ્રમાણ કોનો? A અને C નું. કયું? તો કે 3/7. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, આ લેક્ચરનો છેલ્લો દાખલો. પછી આપણે મળીશું નવા વિભાગ E ની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. CBD, C, B અને D
4:5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 4:5:3 ના પ્રમાણમાં નફો ડી નિવૃત્ત થઈ રહ્યો છે. નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? ડી. ડી ના નફાનો ભાગ સી અને બી ને 2:1 ના પ્રમાણમાં મેળવશે. તો આ આપણને કયું પ્રમાણ આપેલું છે? જૂનું પ્રમાણ. બીજું શોધી લો અહીંયા લાભનું પ્રમાણ. ઓકે, લાભનું પ્રમાણ આપણને દાખલામાં કયું કીધું છે? 2:1. હવે જુઓ, આપણે સી અને બી નો લાભ શોધીએ. સી નો લાભ બરાબર, ઓકે, નિવૃત્ત કોણ થઈ રહ્યું છે? નિવૃત્ત ભાગીદાર કેટલો? ડી. કેટલો છે ભાગ? 3. તો 4 ને 5 9, 9 3 12. એની અંદરથી એને કેટલો ભાગ મળે? 2/3. અહીંયા સરવાળો કેટલો થશે? 6/12 = 36. પછી સી નો લાભ, પછી બી નો લાભ. બી નો લાભ, તો બી નો લાભ બરાબર શું થશે? નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો? તો 3/12. એની અંદરથી આને કેટલો મળ્યો? 1/3. એટલે કેટલા થશે? 3/36. ઓકે, હવે નવા ભાગનું સૂત્ર તમે જાણો છો. ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. સૌથી પહેલા સી નો નવો ભાગ. સી નો નવો ભાગ બરાબર સી નો જૂનો ભાગ કેટલો હતો? તો કે 4/12. જોઈ શકો 4/12. એનો લાભ કેટલો થયો? 6/36. પ્લસ કરું એની અંદર 6 તો અહીંયા લસા કેટલો આવશે? 36. આને 3 વડે ગુણવા પડે. નીચે 3 વડે, ઉપર બી 3 વડે. 4 તારી 12 + 6. 12 ને 6 કેટલા થશે અહીંયા? 18/36. ચલો, સી નો મળી ગયો. પછી બી નો નવો ભાગ. બી નો નવો ભાગ બરાબર બી નો જૂનો ભાગ કેટલો છે? 5/12 વત્તા એને લાભ કેટલો થઈ ગયો છે? 3/36. 3/30. લસા કેટલો આવે? તો કે 36. આને 3 વડે ગુણો તો ઉપર બી 3 વડે. 5 તારી 15 વત્તા 3 એટલે કેટલો થાય? 18/36. તો નવું પ્રમાણ આપણને મળી ગયું. અહીંયા નવું પ્રમાણ કોનું? સી અને બી નું. 18/18. 18/18 એટલે લખી શકાય 1/1. સરખું પ્રમાણ કહેવાશે. નવું પ્રમાણ કયું કહેવાશે બેટા? સરખું પ્રમાણ કહેવાશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ કરીને જણાવી શકો છો. અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું 9737448382 973734 આ નંબર પર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે વોટ્સઅપ કરીને પૂછી શકો છો અને એનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધોરણ 12 ના સુપ્રીમ બેચ સાથે જોડાઈ શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રો હોય હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ E ની શરૂઆત સાથે. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.